નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। આજે વાત એવા વિષયની કરવી છે જેની કથા શરૂ થતા પહેલા જ વિવાદોનો મંડપ બંધાઈ ચૂક્યો છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી જૂન મહિનામાં રાજકોટ પધારી રહ્યા છે, પરંતુ કથા અને દિવ્ય દરબારના આયોજન પહેલા જ વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે। ત્યારે એક તરફ ભક્તો આ આયોજનને લઈને ભારે ઉત્સાહમાં છે, ત્યારે બીજી તરફ પુરુષોત્તમ પીપળિયા અને તર્કવાદીઓએ આને અંધશ્રદ્ધાનો કુંભ મેળો ગણાવી અને તીખા પ્રહારો કર્યા। આજના વૈજ્ઞાનિક યુગમાં ચમત્કારના નામે થતા ધતિંગ સામે વિજ્ઞાન જાથા પણ સક્રિય થયું છે। શું આ આયોજન આસ્થાનું કેન્દ્ર છે કે પછી અંધશ્રદ્ધાને ખુલ્લું પ્રોત્સાહન? ત્યારે આ વિવાદ કેટલો યોગ્ય છે, આજે આ જ મુદ્દે આપણે વાત કરવી છે। પરંતુ એ પહેલા પુરુષોત્તમ પીપળિયાએ શું કહ્યું, જયંત પંડ્યાએ શું કહ્યું, આવો જોઈએ। લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે, પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે। એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। ના, એમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો કોઈ વિષય નથી। પુરુષોત્તમભાઈ ખૂબ વરિષ્ઠ અગ્રણી છે, એમના વિચારો એમણે વ્યક્તિગત રીતે રજૂ કર્યા છે। સમાજના લેવલે એવો કોઈ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો વિષય નથી અને સનાતન સેતુ હનુમંત કથાના માધ્યમથી જ સનાતન જાગરણને અનુલક્ષીને આ કાર્યક્રમ હનુમાનજીની કથાનો થઈ રહ્યો છે અને એમાં બાગેશ્વર ધામ પીઠાધીશ્વર શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી ઉપસ્થિત રહી અને હનુમાનજીના ગુણગાન ગાય અને સનાતન ધર્મને કેવી રીતે સમગ્ર રાષ્ટ્રમાં સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવો એમની ચર્ચા હનુમાનજીના માધ્યમથી કરી ભક્તોને લોકોને એની માહિતી અને જાણકારી આપવાના છે। 7મી જૂન સુધી દિવ્ય દરબાર અને સનાતન હનુમંત કથાનું આયોજન થઈ રહ્યું છે। વિજ્ઞાન જથા જે આયોજનને આવકારે છે, પરંતુ ધીરેન્દ્ર છે જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદવિવાદ વાતાવરણ ઢોળાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે। પોતે પણ જે ઊભી કરે છે, વિજ્ઞાન જાથા એ કીધું છે કે આ કથા દરમિયાન એના ઘણાનો અવૈજ્ઞાનિક આગામી સમયમાં રાજકોટમાં થવાની છે ત્યારે પુરુષોત્તમ પીપળિયાની જે પોસ્ટ છે એ જોવા મળી રહી છે। એક વર્ગ એવો છે કે જે જેને જોડવામાં આવી રહ્યું છે, તો આજ સનાતની સેનાના બંને મહાનુભાવોનું સ્વાગત છે। જે રીતે તેમનો પોતાની, કારણ કે થઈ શકતું હોય તો એના કીધે થાય છે કે નથી સસ્તી પ્રસિદ્ધિ
ધાર્મિક સંતોને ખોટા રીતે આસ્થા સાથે ચેડાનું બાર બજાર આપણે આપણા દરેક જગ્યાએ સામા સાચા મળી જ જાય છે. આ વિશે મારે એવું કહેવાનું છે કે ઘણી જગ્યાએથી જાથાવાળા લોકો એવું બન્યું હોય છે, એવું આપણે સત્ય હોય છે, એટલે પેલા સત્યની તપાસ કરવી જોઈએ. કારણ કે આપણે બાગેશ્વર સરકારનું જોયું છે કે ઘરેથી અરજી કરો કે આ કરો કે આટલા માણસ આપણે દર્શનનો લાભ ન મળી શકતો હોય કે આપણે ક્યાંય કોઈ વસ્તુ એને મળવાનો યોગ ન થઈ શકતો હોય, એટલે આવા ખોટા વિરોધો કરી અને વિરોધ વંટોળ ઉભા કરી અને એવી રીતે પોતાના પ્રશ્નોના સોલ્યુશન માટે થઈ અને નજીક જવાની આ બધી એક સ્ટ્રેટેજી હોય એવું મને લાગે છે. કારણ કે આવી કોઈ વસ્તુ શક્ય હોતી નથી, કારણ કે આટલા માણસોના ક્રાઉડની વચ્ચે અને જે રીતે એ કરે છે તો એ વસ્તુમાં એની પાસે એક દિવ્ય શક્તિ છે કે જે એમના ગુરુએ એમને આપેલી છે અને હનુમાનજીના પરમ ઉપાસક છે. એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ, વિજ્ઞાન જાથા દ્વારા ચેલેન્જ પણ કરવામાં આવી છે, ત્યારે આ ચેલેન્જને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ના, આ ચેલેન્જને મેં તમને કીધું એમ કે આ ખોટી અને સસ્તી પ્રસિદ્ધિ લેવાની વાત છે કે આટલા લાખો માણસોની ભીડમાં વચ્ચેથી આપણો વારો કેવી રીતે લેવો. તો આવી રીતે આપણે લઈ શકીએ કે ખોટે ખોટા ચેલેન્જ આપી દઈ તો એ ચેલેન્જની સાબિતી રૂપે આ લોકોને વચ્ચેથી બોલાવવામાં આવે અને વચ્ચેથી એ લોકોનો વારો લેવામાં આવે. આવી બધી વસ્તુ થઈ શકે કે અથવા બીજો કોઈ તોડજોડ કે ક્યાંય કઈ થઈ શકતું હોય તો આવું બધું થઈ શકે. આવી માનસિક છીછરી વૃત્તિ અને રાજકારણ હોય એવું પણ દેખાય છે. બિલકુલ, આપણી સાથે જ્યોતિર્નાથ બાપુ પણ છે. બાકી જે બાગેશ્વર ધામ સરકાર અત્યારે જે વસ્તુ જી. કરે છે, આ વસ્તુ વર્ષો પહેલા મારા દાદા પાટી શાસ્ત્રી કહેવાતા અને એમની પાસે પણ એમના ગુરુની આપેલી વિદ્યા હતી કે કોઈ આવ્યું ગયું એ તરત જ પાર્ટીમાં લખી અને કહી શકતા કે આ વ્યક્તિ આવ્યો છે, આ જ કામ માટે આવ્યો છે, આ જ વસ્તુ થઈ શકે અને આટલું કરશે ને આમ જ કરશે. મારા દાદા શાસ્ત્રી જીવનલાલ રાવલ પોતે પણ આ વસ્તુ કરતા, એટલે મને ખ્યાલ છે કે આ ગુરુના આશીર્વાદ અને સાધના સિદ્ધિ બહુ મહેનતથી મળે છે, એમને મફત નથી મળતી કોઈને. બિલકુલ, પરેશભાઈ ફરીથી આપની પાસે આવીશ. આપણી સાથે જ્યોતિર્નાથ બાપુ પણ જોડાઈ ગયા છે, જેવો મહંત પણ છે. તો મહંત, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની જે કથા સ્થાનાર છે રાજકોટમાં, પરંતુ આ કથાના મંડપ બંધાય એ પહેલા જ વિરોધના મંડપ બંધાઈ ચૂક્યા છે. આપ એક મહંત છો, આને કેવી રીતે જુઓ છો? જો કથાનો વિરોધ, અમારો કોઈ કથાનો વિરોધ નથી ને વિરોધ હોય પણ નહીં. વિરોધ એક જ વસ્તુનો છે કે આ ચિઠ્ઠી કાઢી લોકોને જાદુથી રોગ મટાડવાની વાતો કરે છે. સ્વાભાવિક રીતે આનો વિરોધ હોય. અમને કોઈ સસ્તી પ્રસિદ્ધિની પડી નથી, પેલા ભાઈ બોલે છે તો પણ અમે સનાતનના સૈનિક છે. સનાતનના દુકાનની સામે તો વિરોધ રહેશે ને રહેશે જ. આજે સમાજની અંદર સનાતનની સાચી વાતો રજૂ કરવાની જગ્યાએ સનાતનની અંદર આવા તથિંગ રજૂ કરવાની વાતો આવતી હોય તો 100% એનો વિરોધ થાય. સનાતનની અંદર કઈ જગ્યાએ એવું લખ્યું છે કે તમે કોઈની ચિઠ્ઠી કાઢો કે આ કરો કોઈને રોગ મટી જાય? સાયન્સ આધારિત સનાતન ધર્મ છે ને તે સનાતનની આ વાતો મૂળભૂત વાતોને બાજુ પર મૂકી અને ચિઠ્ઠી કાઢવાની વાતો આવે, લોકોને હાથ લગાવે છે, રોગ મટાડવાની વાતો આવે, આવી ખોટી વાતો કરીને લોકોને ભ્રમિત કરે છે, તેનો વિરોધ છે. કથાનો કોઈ વિરોધ નથી. બિલકુલ બાપુ, આપણે હું પૂછવા માંગીશ કે તેમની સભાઓમાં કથાઓમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાતા હોય છે. આ પાછળ કયું કારણ હોઈ શકે? આ જગતની અંદર તમાશાને તેડું હોતું નથી અને જયારે આવી રીતે થતું હોય ત્યારે તમે આજે જયારે હું તો ખરેખર એમ કહું માન્ય વડાપ્રધાન શ્રી આપણને એવો આદેશ આપ્યો છે કે વધુ પડતું ફ્યુલનો ઉપયોગ ન કરવો. આ કેટલા લોકો ફ્યુલ કેટલું બગડશે, કેટલો દેખાડો થશે. આજે જે રોકવાની વાત છે તેની સામે ખોટું થાય એનો અમને વાંધો પણ નથી, ધર્મનો પ્રચાર થાય છે એનો મને વાંધો પણ નથી. પણ આ ચિઠ્ઠીવાળી મેટર અને આ જે ખેલ છે તેનો વિરોધ છે. ટોળું થાય એ સ્વાભાવિક છે. તમાશાને તેડું હોતું નથી, એટલે તમાશો જોવા લોકો આવવાના. બાપુ, આપણે હું પૂછવા માંગીશ કે એક તરફ ચમત્કારની વાત થઈ રહી છે, તો આ ચમત્કારથી જો બધું થઈ જતું હોય તો બીજી બાજુ કેન્સર હોસ્પિટલ ખોલવામાં આવી છે, આ વિશે શું કહેવું છે?
જો એક વસ્તુ છે, અમે બી એ જ કહીએ છીએ, ચમત્કારથી કશું થતું નથી. આજે ચમત્કાર કરવાનું કામ નથી, જાદુગરો કરે આ બધું. સંતનું કામ નથી, સંતનું સમાજ સુધારવાનું, કેળવણી આપવાનું, સંતનું કામ છે ધર્મનો પ્રચાર કરવાનો. તેની જગ્યાએ આ બીજી વાત આવે છે, તેનો વિરોધ થાય ને સ્વાભાવિક રીતે વિરોધ થાય. એ કોઈ બહુ મોટી વાત નથી, પણ સત્ય છે ને આની પાછળ લાગી રહેવું પડે. બિલકુલ પરેશભાઈ આપના પાસે આવીશ કે જે રીતે બાપુજીએ કહ્યું કે ચિઠ્ઠીની વાત કરી અને હાથ લગાડો અને રોગો પણ મટતા હોય છે, આ વિશે શું કહેવું છે આપનું? શું આ ચમત્કાર ખરેખર હોય છે? એ ગુરુએ જે રીતે આપેલી વિદ્યા હોય એ મુજબની વસ્તુ છે. બાકી તો શું છે કે જે કોઈ પણ વ્યક્તિનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે, અને બાકી પોતપોતાના કર્મ મુજબના દરેકને જીવનમાં તકલીફોને આવતી હોય છે. પણ જો ગુરુએ આશીર્વાદ આપ્યા હોય કે તમે રોગ પણ મટાડી શકતા હશો, કે આ વસ્તુ કરી શકશો, તો એ વસ્તુ થઈ શકતી હોય. પરેશભાઈ, જો ચમત્કારની અને જે રીતે આપણે જે વાત કરી રહ્યા છો, જો ખરેખર એ વાત પદમ હોય તો બીજી બાજુ આ કેન્સર હોસ્પિટલ ખોલવાનું શું કારણ હોઈ શકે? શું ચમત્કારથી કેન્સર જેવી બીમારીઓને ના મટાડી શકાય? ચમત્કારથી મેં તમને કહ્યું કે કર્મનું ફળ તો મળતું જ હોય, કર્મમાં તો કોઈ વસ્તુનું ક્યાંય આવે નહીં. પણ જે વ્યક્તિને સેવા ભાવ જ છે સનાતન માટે અને લોકોની સેવા જ કરવી છે, તો એ એક નકર બીજી રીતે એને ખ્યાલ છે કે આ વસ્તુ છે એ એના ચમત્કારથી દૂર નથી થવાની, વ્યક્તિના કર્મનું ફળ છે એ ભોગવવાનું છે. તો એમાં સાચી મદદ કરી અને હોસ્પિટલ કે કોઈ વસ્તુનું ક્યાંય કઈ કરીને કરે તો એમાં શું વાંધો હોય? છે તો લોકોની સેવા જ ને. બિલકુલ જ્યોતિર્નાથ બાપુ, આપને હું પૂછવા માંગુ છું કે આ ચિઠ્ઠીની જે વાત કરી છે, તો શું ખરેખર એ ચિઠ્ઠી જોવાથી ખરેખર બધું ખબર પડી જતી હશે? આ આખો ગેમ હોય છે. મોટા ભાગે તો પોતાનો જ માણસ હોય ને એવી રીતનું આયોજન હોય છે, પહેલી વાત તો. બીજા નંબરની અંદર વાત કરી કે ચમત્કારની વાત કરે સાથી મિત્ર, ચમત્કારની વાત હોતી જ નથી. કોઈ દિવસ આધુનિક સાયન્સમાં અત્યારે કોઈ દુખાવો થતો હોય તો હા, હું એને ટ્રીટમેન્ટ કરું ને મટી જાય એ વસ્તુ જુદી છે. આયુર્વેદિક ઉપાય કરી મટી જાય એ વસ્તુ જુદી છે. પણ આ તો એમ કે સભામાં આવો એટલે મટી જાય એ રીતની વાતો અને આવી ખોટી પોકળ વાતો કરી છે, લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. તેનો વિરોધ તો થાય જ, બટ ન્યુટ્રલ છે. બિલકુલ તો જે રીતના અમુક લોકો જે આવતા હોય છે અને એ વાતને સાચી પણ કહેતા હોય છે, આ લોકો કોણ હોય છે? શું એ પહેલાથી સ્ક્રિપ્ટેડ હોય છે વાત? 100% ફેબ્રિકેટેડ હોય છે, 100% ફેબ્રિકેટેડ. તમે બહુ મહેનત કરી સાથે આજે ને મને તો દુઃખની વાત લાગે છે કે સનાતનના વાતો, સનાતનની સાચી વાતો, સનાતન સાયન્સ સાથે જોડાયેલું છે. સનાતનમાં વૈદ્યકીય સાર વાત છે, સનાતનમાં એસ્ટ્રોલોજી છે. સનાતન બહુ મોટો વિભાગ છે. ને સનાતનની અંદર રહીને પેલા ભાઈ એમ કહેતા હોય કે હમણાં શક્તિ પ્રસિદ્ધિ માટે અમને પ્રસિદ્ધિની પડી જ નથી, નહીં તો અમે વેપારી બની ગયા. તમારે વેપારી બનવું જ નથી, અમે અમારી રીતે સુખી. બિલકુલ બિલકુલ. તો પરેશભાઈ, આપને હું કે બાજુ શક્ય નથી. કોમન મેન માટે આ કોઈ વસ્તુ શક્ય નથી. આના માટે ગુરુ જોઈ અને ગુરુ પોતાની આ બધી વસ્તુ શક્ય, વસ્તુ શક્ય ના બને. આ વાત જ નથી, આ ખોટી ઉપજાવી કરેલી બેઠક. વિરોધ એટલો જ છે, કથાનો કોઈ વિરોધ નથી. જે ઝીઝક કથા કરે અમે સાથ આપીએ. પણ એમાં ક્યાં પણ કોઈને ઘરે તેડવાઈ આવે છે. જે લોકોને પોતાનો પરચો મળે છે અને જે લોકોને પોતાના પ્રશ્નોનું સોલ્યુશન થાય છે એ સ્વૈચ્છિક જોડાય છે ને. બિલકુલ પરેશભાઈ, આપને હું પૂછવા માંગુ છું કે જે રીતે આ ચિઠ્ઠીની જે વાત કરી છે, તો ચિઠ્ઠીમાં ખરેખર એ બધી વાત ખબર પડી જતી હશે? અને જો ખબર પડતી હોય તો પછી જે વિજ્ઞાન જાથા જે ચેલેન્જ આપે છે, તો તેને કેમ સ્વીકારતા નથી? એમને ચેલેન્જ સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. આવીને સૌ પોતપોતાની રીતે પોતાની વસ્તુ જે છે એ તપાસ કરી લે
કારણ કે આજે બાગેશ્વર સરકાર છે એ તો ક્યાંય કોઈને સનાતન ધર્મમાં કોઈને ક્યાંય તેડવા જતા નથી. જે કોઈ છે એ પોતાના આસ્થાના કેન્દ્ર મુજબ જ આવે છે અને પોતાને જે સોલ્યુશન મળે છે એના આધારે જ લોકો જોડાય છે ને. કારણ કે આજે પ્રજા મૂર્ખ તો નથી. પ્રજા અત્યારે 21મી સદીમાં જીવે છે. બિલકુલ 21મી સદીની વાત છે એટલા માટે જ આપણે કહું છું કે એક બાજુ પ્રજા 21મી સદીમાં જીવે છે. આપણે દેશની પ્રજા કે વિશ્વની પ્રજા એટલી તો કોઈ મૂર્ખ નથી કે એમને એમ કોક કે તમે હું કહી અને કોઈ દોરાઈ જાય એવી કોઈ વસ્તુ છે નહીં. અને તમે એમ કહો કે એના માણસો હોય તો આટલા માણસોમાં એ વસ્તુ શક્ય નથી ને. તો પછી જે ચેલેન્જ આપે છે એને સ્વીકારવી જોઈએ. એ કહે છે ને કે હું ક્યાં કોઈ વસ્તુનું કોઈ વિરોધ કરવા વાળાનો તો કોઈનું મોઢું કોઈ બંધ કરવા નથી જઈ શકતું ને. એમને એવી ચેલેન્જ કરે છે કે ચમત્કાર જો સાબિત કરીને બતાવે તો 1 કરોડ રૂપિયા આપું. તો શા માટે જો એ ચેલેન્જને જો સ્વીકારી અને બધાની સામે જો એ ચેલેન્જને સ્વીકારવામાં આવે તો એક લોકો પણ સ્વીકારશે વધારે અને એમનો પણ જે સંતોષ મળશે માનસિક રીતે. પરેશભાઈ, હરેક સભામાં રેન્ડમલી લોકોને ઉભા કરી અને પછી રેન્ડમલી લોકોને બોલાવવાનું કહે છે ને. એ ક્યાં કોઈને પર્ટિક્યુલર પોતાના માણસોને કે પોતાના જ લોકોને એક પ્રોપરગેન્ડાથી બોલાવી કરીને કહે છે કે હવે તમે આને જ ગોતી આવો કે તમે આ જ વસ્તુ કરો. એ તો રેન્ડમલી જ ચાલે છે ને. તમે એના આટલી શિબિર આટલી વસ્તુ તમે ઓનલાઈન યુટ્યુબમાં અવેલેબલ છે, આપ જોઈ લ્યો. તો પોતાની સાધના સીધી ઉપરથી જ વસ્તુ કરે છે ને. બિલકુલ, પણ એમને સામેથી જ્યારે આવવાની વાત કરે છે રેન્ડમલી બાબા કરે છે બરાબર છે, પરંતુ સામેથી જ્યારે આવવાની વાત કરે છે ત્યારે ખરેખર એમની ચેલેન્જ સામેથી આવવા માટે બાબા એ કહે છે ને કે ભાઈ તમે તમારી ઘરે અરજી કરો, ચિઠ્ઠી કરો, એના ગુરુનો આદેશ થશે તો ઓટોમેટિકલી એને ખબર પડશે, તો ઓટોમેટિકલી વસ્તુ થશે. તો તમે કર્યું હશે તો તમને બોલાવશે. બાકી આવી રીતે ખોટી રીતે એની નજીક જઈ અને પોતાના પ્રશ્નોના સોલ્યુશન ગોતવાની વાત કરી તો એ કોઈ વસ્તુ વ્યાજબી ન ગણાય ને. અને એના માટે થઈને આખા ધર્મ સંપ્રદાયને આપણે ખોટા આક્ષેપો કરીએ કે આવું બધું આપણા જમાં થાય છે તો એનો મતલબ નથી ને. બિલકુલ. જ્યોતિનાથ બાપુ, આપને હું પૂછવા માંગીશ કે રેન્ડમલી જે વાત કરી કે રેન્ડમલી લોકોને ઉભા કરવામાં આવે છે અને તેના વિશે પછી સંપૂર્ણ માહિતી આપવામાં આવતી હોય છે, આ વિશે શું કહેવું છે આપણું? ના, રેન્ડમ હોય છે, તેમાં જ ફેબ્રિકેટેડ હોય છે, તેમાં નક્કી જ હોય કે આ લોકોની જ ઉઠાવવાનું હોય. આખું પ્લાનિંગ હોય છે. હવે આ બધા સાથે આર્ગ્યુમેન્ટ કરીને કોઈ મતલબ નથી હોતો, પણ આ ખાડે પડદા જ હોય તેને શું સાચવી શક્યા. એટલે એ જ કીધું મેં કે લોકોની વિચારસરણી છે, સૌ પોતપોતાના મત મુજબ વિચારતા હોય છે. એ વસ્તુ હોય છે એમાં. એક ઘરમાં બે ભાઈના મત એક સરખા નથી હોતા, એમાંય મત મતાંતર હોય છે. એટલે લોકોની વિચારસરણીને તો થોડું કોઈ કે સ્ટોપ કરવા જઈ શકે કે રોકવા જઈ શકે. જેને સમજવું જ ના હોય તેને અમે શું સમજાવી શકીએ. સાથે સનાતનની પ્રક્રિયા સમજવી હોય તો સનાતનની રીતે શીખાય, વેદની રીતે શીખાય. બિલકુલ. પરેશભાઈ, તમને હું પૂછવા માંગીશ કે જો કાર્યક્રમ થશે તો FIR સુધીની પણ વાત કરવામાં આવી છે, આ વિશે શું કહેવું છે? શું કાર્યક્રમ થશે તો FIR પણ મતલબ કરવામાં આવશે તેવા પણ નિવેદનો સામે આવ્યા છે. એ બધી ખોટી વાતો કહેવાય. આવું ન કરવું જોઈએ. આપણા જે કોઈ સારું કાર્ય થતું હોય એમાં હંમેશા એના સહકારમાં રહેવું જોઈએ. એમાં ખોટા આવા દોડા નાખી અને ખોટા વિરોધ વંટોળ ઉપર ન કરવા જોઈએ. આ મારી એક અંગત વ્યક્તિગત વાત છે કે જે સારું સત્કાર્ય થતું હોય તો એમાં ખોટી વસ્તુના આવા FIR કે ખોટી ફરિયાદો આવું બધું કામ ન કરવું જોઈએ. આ ખોટી વાત કહેવાય. તો સનાતની સેના જો આવું થશે તો કેવા કાર્યક્રમો આપશે અને એમનો પક્ષ કેવો હશે? આગળ શું રણનીતિ રહેશે એમની? જી પરેશભાઈ, હું એવું પૂછવા માંગુ છું કે જો FIR સુધીની આવી જો કાર્યવાહી કરવામાં આવે કે પછી આવી કોઈ વાત આવે ત્યારે સનાતની સેના શું કરશે આ બાબતે? અમે બાગેશ્વર સરકારના સપોર્ટમાં રહેશું કે આ જે વસ્તુ છે એ ખોટી છે અને આવા ખોટી ફરિયાદ ને ખોટા આક્ષેપો ન કરવા જોઈએ. બિલકુલ. જ્યોતિનાથ બાપુ, આપને હું પૂછવા માંગુ છું કે પરેશભાઈ આપની પાસે હું ફરીથી આવીશ કે જે રીતની આપે જે વાત કરી કે એક વિદ્યાની અને જે વાત કરી, બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ
એક જે અત્યારે ઉર્જા સંકટ ચાલી રહ્યું છે તો તેને લઈને પણ એક અપીલ કરી છે કે મર્યાદિત ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જ્યારે આ પ્રકારના મેળાવડા થઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આવશે, અસંખ્ય ઉર્જાનો વ્યય પણ થશે. આ વિશે શું કહેવા માંગો છો? અત્યારે વાત તમારી સાચી છે, પણ જે ઉર્જાના સ્ત્રોત છે તો સોલાર પેનલ પ્લાન્ટ થી લઈ અને દરેક જગ્યાએ એના બધા સ્ત્રોતો બધી સરકારે જ એનું મેનેજમેન્ટ આખું ગોઠવેલું છે ને. આ તો આપણે એડવાન્સ સ્ટેપમાં ચાલીએ છીએ, આપણી સરકાર એડવાન્સ ચાલે છે કે જેથી કરીને ભારતની પ્રજાને કોઈ તકલીફ ન પડે, કે આવનારા દિવસોમાં કોઈ તકલીફનો સામનો કરવો ન પડે, એના ભાગરૂપે, તકેદારીના ભાગરૂપે આ બધી વસ્તુ છે. બિલકુલ. પરેશભાઈ, પણ મોટી સંખ્યામાં લોકો આવશે તો પછી ઉર્જાનો વ્યય તો થશે જ ને? સાચે પરેશભાઈ, મોટી સંખ્યામાં લોકો આવશે કેમ કે કેમ કે એ તો થવાનો જ ને. એ જ બોલું છું આપને કે એ તો થવાનો જ છે, પણ આજને આજ ખલાસ થઈ જાય એવી ભારતની પરિસ્થિતિ નથી ને ભાઈ. પણ વડાપ્રધાન દ્વારા જ અપીલ કરવામાં આવી છે કે મર્યાદિત સંખ્યામાં ઉપયોગ કરવો જોઈએ, તો પછી આવી રીતે મેળાવડા કરવા શા માટે? શું એનાથી ઉર્જા વ્યય તો થશે જ? ઉર્જા ઉપર જે અસર પડવાની એ પડવાની, પણ એની સામે જે સોલાર ને બીજા બધા પ્લાન્ટો ને જે બધી સગવડતા ઉર્જા બનાવવા માટેની ભારત સરકારની બનાવેલી છે, એનાથી બહુ જાજો ફેર મને નથી લાગતું કે પડે. બિલકુલ. તો એનાથી જાજો ફરક નથી પડતો એવું તમને લાગી રહ્યું છે. મને પરેશભાઈ એક વસ્તુ સમજાવશો દર્શકોને કે ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ પણ કાયદો છે, આ વિશે શું કહેવું છે? શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? પહેલા તો કહીશું. નહીં, આ એક આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો. અંધશ્રદ્ધાનો વિષય નથી, કારણ કે એની વચ્ચે બહુ પાતળી રેખા છે. હા, એ સમજાવશો દર્શકોને. શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે બહુ પાતળી રેખા છે. જે કોઈ પણ ઓલા ભુવા કે બીજા કોઈ વસ્તુના જે ધતિંગો ચાલતા હોય છે, કે જે કામગીરી વિજ્ઞાન જાતાવાળા કરે છે, એ બહુ સારી કરે છે, પણ આ જે વસ્તુ છે એ એક ગુરુની આપેલી વિદ્યા છે, અને જે ઈ વિદ્યાના આધારે બાગેશ્વર સરકાર છે એ દરેક જગ્યાએ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, તો એમાં શું ખોટું છે? બિલકુલ. પરેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતની જે વિદ્યાની આપ વાત કરી રહ્યા છો, તો આ વિદ્યા જન જન સુધી પહોંચે અને તેનો સદુપયોગ થાય અને લોકોને પણ તેનો લાભ મળે, તો પછી આજે મને તો એ જ ઉદ્દેશ દેખાય છે અત્યારે અંદર. તો પછી આજે જે કહેવાય છે કે શાસ્ત્રીજી મતલબ હાથ ફેરવે અને ઘણા રોગો પણ મટતા હોય છે, એવી પણ વાત જાણવા મળી છે. ત્યારે આ વિશે જો એ પ્રકારનું જો કાર્ય કરે તો હોસ્પિટલોમાં સંખ્યા ઓછી થઈ જાય, કરવું જોઈએ. એ તો હવે શાસ્ત્રીજીને ખબર ને, એમાં તો આપણે બીજી કોઈ વસ્તુનું કોમેન્ટ આપી ન શકીએ, કારણ કે મને તો એટલી ખબર છે કે કર્મ મુજબનું દરેકને ફળ ભોગવવું જ પડે, અને કર્મ મુજબની જે કોઈ પણ કરેલા હોય એ આપણે એના ફળ આવે એ ભોગવવા પડે. એમાં પછી બીજું કોઈ એમાં મીનમેક ન રહી શકે. બિલકુલ પરેશભાઈ. તો જે રીતના જે સમગ્ર જે માહોલ જે ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયામાં ખાસ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આ તર્કવાદી છે લોકો છે એને કેવી રીતે પહોંચી વળશે? કેમ કે સોશિયલ મીડિયામાં પણ ભરપૂર વિરોધ થઈ રહ્યો છે, ટ્રોલ થઈ રહ્યા છે. તો જ્યાં સારું કાર્ય થવાનું છે, આપણે ગઈડા કહેવત કહી દઈએ છે કે સારા કામમાં 100 વિઘ્ન, એટલે વિઘ્ન નાખવા વાળા તો વિઘ્ન નાખવાના જ છે. એનો કોઈ બીજો કોઈ રસ્તો છે નહીં, કે એના વિઘ્નોનો કોઈ સોલ્યુશન નથી. એ પોતે આવે ત્યાં દરબારમાં બેસે અને પોતાની રીતે ગોવે અને પોતાના પરચા મેળવે. પરચાની આપ વાત કરી રહ્યા છો, તો 2-3 પરચા જે છે એ પોતાના જે કઈ પણ સોલ્યુશન હોય એ ત્યાં ચર્ચા કરે ને ત્યાં જોવે કે શું એને પ્રેક્ટિકલ જોઈને શું લાગે છે. બિલકુલ. આપ જે પરચાની જે વાત કરી રહ્યા છો, તો પછી ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમના 1-2 પરચા વિશે આપ દર્શકોને જણાવશો. આપણે તેને રૂબરૂ પરચા તો આપણે જોયા નથી. છેલ્લી વાર જયારે એ આવ્યા હતા રાજકોટ, ત્યારે કથામાં આપણે જોયેલું હતું, અને લોકોને રેન્ડમલી ત્યાં બોલાવતા હતા, રેન્ડમલી માણસોને ઉભા કરતા હતા. કોઈ વસ્તુનું ક્યાંય એના પોતાના જ માણસો હોય એવી કોઈ વસ્તુનું આપણે એક તક કોઈ જોયું નથી, કે જ્યાં એના કોઈ માણસો કે એના મળકિયા કોઈ લોકો હોય અને આ વસ્તુ હોય, એવું આપણે ક્યાંય જોયું નહોતું ત્યારે.
બિલકુલ. અને જે પ્રકારની ગુજરાતમાં જે ઘટનાઓ, આપણે જે તાંત્રિક વિધિ છે એની વાત કરીશું, અંધશ્રદ્ધા છે એની વાત આપણે કરી રહ્યા છીએ. જે પ્રકારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આવા પ્રકારના જે બનાવો આપણે સામે ઘણી આવતા જગ્યાએ હોય છે. શિબિરમાં જોયું છે કે પોલીસ વાળા પ્રેસ વાળા મિત્રોને પણ કહે છે કે તમે તમારી રીતે જઈને જોતા આવો, ગોતતા આવો, બોલાવતા આવો, અને એમનો પરચો અને એમની ચિઠ્ઠી એને બનાવેલી હોય છે. પરેશભાઈ, એટલે માણસોમાં આપણે કહી શકીએ કે આ લોકો એનું મળતિયું કે ઓલું હોય, પણ જયારે પોલીસ વાળા કે પ્રેસ વાળાના કોઈને આપણે યુટ્યુબ અને વિડીયો જોતા હોય છે ક્યાંય, તો એમાં તો આપણે કેવી રીતે પછી એવું સમજી શકીએ કે આ વસ્તુ હોઈ શકે એમ. ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે કે જ્યાં તાંત્રિક વિધિના નામે ક્યાંક દુષ્કર્મ કરવામાં આવતો હોય છે, તો ક્યાંક ઠગાઈ કરવામાં આવતી હોય છે. આ વિશે શું કહેવું છે? આમાં મને તો એનામાં કોઈ તાંત્રિક વિધિ જેવું ક્યાંય ના, લાગતું આની નથી. વાત નથી કરી રહ્યો. રામ ભક્ત ગુજરાત હનુમાનજીની પરેશભાઈ વિદ્યા અને સાધના એના ગુરુએ પરેશભાઈ આપેલી દેખાય છે. પરેશભાઈ, શાસ્ત્રીજીની વાત નથી કરી રહ્યો હું ગુજરાતમાં જે ઘટનાઓ જે બની રહી છે હું એની વાત કરી રહ્યો છું. ઘણા ઢોંગી તાંત્રિક હોય છે. ઈ વસ્તુ અંધશ્રદ્ધાનો વિષય છે. જે આપે મને પૂછ્યું કે ઈ અંધશ્રદ્ધાનો વિષય છે કે જે ભુવા અને તાંત્રિકોને જે વસ્તુ કરે છે અને ખોટા દોરા, ધાગા, ઓલા ગળામાં પહેરવાના માંગડિયા બધું આપી અને લોકોના જે ભય સાથે ચેડા કરે છે, એ બધી વસ્તુ ખોટી થાય છે કે એ ન થવી જોઈએ. એ સનાતનના નામે માતાજીના ફોટા રાખીને જે કરે ને ખોટા ધૂણવા બેસે, આ બધી વસ્તુ ખોટી છે, એ ન થવી જોઈએ. બિલકુલ પરેશભાઈ, સમયનો અભાવ છે, પરંતુ જતા જતા છેલ્લી 1 મિનિટમાં દર્શકોને શું સંદેશો આપશો? દર્શકોને મારે એટલું જ કહેવાનું કે જ્યાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થતો હોય, જ્યાં પ્રભુ શ્રી રામ ના નારા લાગતા હોય અને સારા સત્કાર્યો સનાતન માટેના થતા હોય, તો એમાં આપણે આપણાથી બનતું યોગદાન આપી અને ભેગું રહી અને એના વધારે પ્રચાર થાય અને લોકો વધારે આપણા ધર્મ માટે પ્રેરાય, એવી આપણે પ્રક્રિયા કરવી જોઈએ. એમાં ખોટે આવા કોઈ અને આવું કોઈ વ્યક્તિ અંદર જો ખોટા ઓલા કરતા હોય તો એના ઉપર ધ્યાન આપણે આપણા ધર્મ ઉપર ધ્યાન દેવું જોઈએ અને શંકા ન રાખવો. બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાયા અને દર્શકોને તમે તમારી પ્રતિક્રિયા જણાવી, અને એ બદલ આપનો આભાર. અને સાથે જ જ્યોતિર્નાથ બાપુ, આપનો પણ આભાર. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની આ પાતળી રેખા ક્યારે સમજાશે? દેશના કરોડો લોકોની આસ્થાને નકારી શકાય નહીં, પરંતુ વિજ્ઞાન અને કાયદાના દાયરામાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન પણ ન આપી શકાય. હવે જોવાનું એ રહેશે કે રાજકોટની આ કથા વિવાદો શાંત કરશે કે પછી ચર્ચા વધુ ગરમાશે. આવા જ નવા ટોપિકો સાથે ફરી આપણે મળીશું. હાલ સમયનો અભાવ છે, ત્યારે મને રજા આપશો. નમસ્કાર.